ગુજરાતી કલાકાર કિંજલબેન રબારીની લાઇફસ્ટાઇલ 2026 કોણ છે તેમના પતિ, તેમનું ગામ, ઘર અને પરિવાર, બધી જ માહિતી મિત્રો એક જ વિડીયોની અંદર આપેલી છે. આ એક વિડીયો ધ્યાનથી સાંભળતા જજો. કિંજલબેન રબારી મહિને કેટલા રૂપિયા કમાય છે, તેમના પરિવારની અંદર કેટલા સભ્યો છે અને હાલમાં કિંજલબેન રબારી કયા ગામની અંદર રહે છે, તેમનું ગામ કેવું છે, તેમનું ઘર કેવું છે. તો ચાલો દર્શક મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો વિડીયોની શરૂઆત કરીએ એ પહેલાં કંઈ જણાવવાની તો જરૂર જ નથી, કારણ કે કિંજલબેન રબારીની ગુજરાતની અંદર ગુજરાતના ખૂણે ખૂણેથી લોકો જાણે છે, તેમને સપોર્ટ કરે છે. ગુજરાતની અંદર તેમનું સારું એવું નામ છે. કિંજલબેન રબારી સારા એવા એક સિંગર છે. તો હવે કિંજલબેન રબારીનું ગામ કયું અને ક્યાં આવ્યું? તો ભાઈ કિંજલબેન રબારીનું ગામ રાધનપુર તાલુકાના શિનાળ ગામના વતની છે અને હાલ પોતાના પરિવાર સાથે તેઓ શિનાળ ગામમાં રહે છે. તો હવે કિંજલબેન રબારી પાસે કઈ કાર છે, તેમનું ગામની અંદર ઘર કેવું છે. તો દોસ્તો કિંજલબેન રબારીનું ગામમાં એવું સારું એવું એક મકાન છે અને એ મકાન દેખાવમાં એકદમ વીઆઈપી દેખાય છે. હવે વાત કરીએ કે કિંજલબેન રબારી પાસે કાર કઈ છે. કિંજલબેન રબારી પાસે દોસ્તો એક ઇનોવા કાર છે, જે સોશિયલ મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું છે. કિંજલબેન રબારીના પરિવારમાં કુલ કેટલા સભ્યો છે? તો દોસ્તો કિંજલબેન રબારીના પરિવારમાં કુલ 6 સભ્યો છે, જેમાં કિંજલબેનના માતા પિતા, કિંજલબેનના 2 ભાઈઓ અને 1 બહેન છે. એમ કરીને કુલ 6 સભ્યો છે. હવે વાત કરીએ કે કિંજલબેન મહિને કુલ કેટલા રૂપિયા કમાય છે અને કિંજલબેન રબારીના પતિ કોણ છે, કારણ કે આ માહિતી હાલમાં ઘણા બધા લોકો જાણવા માગતા હશે. ખરેખર આ વિડીયો ધ્યાનથી સાંભળતા જજો, કારણ કે કલાકાર કિંજલબેન રબારી જેમ જેમ હાલમાં વાયરલ થઈ રહ્યા છે, એમ ભાઈ કિંજલબેનની ઇન્કમ પણ વધારે છે. તો કોઈ પણ કલાકારની ઇન્કમ આપણે ફિક્સ નથી જણાવી શકતા અને ફિક્સ હોતી પણ નથી. તે ફરજિયાત મહિને 2 લાખ કે 3 લાખ રૂપિયા કમાતા નથી, કારણ કે એમાં એવું હોય છે કે કલાકારને કોઈ દિવસ પ્રોગ્રામ મળે, કોઈ દિવસ સોંગ વાયરલ થતા હોય છે, તો કોઈ મહિને વધારે પૈસા કમાય તો કોઈ ઓછા પણ કમાય. એટલા માટે આપણે કોઈની ફિક્સ કિંમત નથી બતાવી શકતા, પણ કલાકાર આરામથી પોતાનો પરિવાર ચલાવી શકે તેટલા પૈસા કમાતો હોય છે. એવી જ રીતે કિંજલબેન રબારી પોતાનો પરિવાર ચલાવી શકે એટલું તો મહિને આરામથી કમાઈ શકે છે. તો દોસ્તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો? જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી બધા જ કલાકારોની માહિતી તમને મળી રહે. જય માતાજી.